દૂરથી આવો તો જોઈ લો, અહીંયાથી મસ્ત બેસવા માટેની જગ્યા, સામે ધજા ફરકે રહી છે માતાજીની. અહીંયા પાણીની પરબ છે. તો જેમ અયોધ્યામાં રામનું મંદિર એવું ઘોડિયામાં પણ છે, તો ચલો તમને બતાવી લઉં, જોઈ લો ત્યારે. તો હવે તમને અમે ઉપર લઈ જાય છે મંદિર જોડે. તો ચલો અહીંયાથી તમે જોઈ લો, મંદિર જવા માટે તો અહીંયાથી ગાડી ચડે અને અહીંયાથી તમારે ઉપર ચડવાનું. ચલો પહેલાં તમને પણ બતાવી દઈએ. તો હેલો ગાઈઝ, આજે અમે બંને, અમારા મિત્ર કેતનભાઈ અને હું બંને આજે જઈ રહ્યા છીએ ભટેશ્વરી માતાજીના મંદિરે. તો એ મંદિર આવેલું છે ઘોડિયાલના બાજુ કનાળા ગામ છે, એટલે કે બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલ કનાળા ગામ, ત્યાં ભટેશ્વરી માતાનું મંદિર. અને એ મંદિર આવેલું એક બોખરા ઉપર. તો એટલી મજા આવે જોવાની પહાડો ઉપર, અને હાલ વાતાવરણ પણ એટલું મસ્ત, વરસાદ આવતો તો પણ જઈને અમે તમને દ્રશ્યો બતાવીએ અને માતાજીનું મંદિર પણ બતાવીએ. તો ચાલો કેતનભાઈ, ચલો તાણે. તો અત્યારે અમે હવે બાઇક અમે લઈ લીધું મસ્ત, અને આ બાઇકમાં જવાના છીએ અમે ત્યાં આગળ. તો જોઈ લો, આ મારું બાઇક. તો અમે ધૂમ લઈને ચાલી રહ્યા છીએ. તો જો ભાઈ, અહીંયા બાઇકમાં બેસી ગયા અમે, અને સીધા હવે જઈશું ભટેશ્વરી માતાજીના મંદિરે. તો જોઈ લો ખાલી નજારો અત્યારે. અત્યારના જોઈ લો ખાલી સુંદર નજારો, કેવો મસ્ત લાગી રહ્યો. અને વરણાવાડા ગામમાંથી અમે નીકળી ગયા છીએ જવા માટે. તો જો મિત્રો, અમે બધી હવે જઈ રહ્યા છીએ, અને અમારું બાઇક પણ ચાલુ થઈ ગયું છે. કેવું વાતાવરણ બોલો? એક નંબર વાતાવરણ બન્યું હોય, એક નંબર. અમારે બેની રામ લખનની જોડે. ગામનો નજારો તમે જોઈ લો. રામજી મંદિર, આ ઘોડિયાલ ગામનું રામજી મંદિર આવેલું છે. તો જેમ અયોધ્યામાં રામનું મંદિર એવું ઘોડિયાલમાં પણ છે. તો ચલો તમને બતાવી લઉં, જોઈ લો ત્યારે. અને આ છે ઘોડિયાલ ગામની પકોડી. તો અહીંયાથી કર્નાળા જવાનું. કર્નાળા અહીંયાથી કંઈક થોડું દૂર. અમારા ગાડીને પેટ્રોલ થઈ રહ્યો હતો, તો પેટ્રોલ પંપ આવી જાવ નાયરાના, અને અહીંયાથી ઉડાવીશું પેટ્રોલ. અને પેટ્રોલ પંપવાળા ભાઈ અત્યારે બાઇક જોઈ રહ્યા એમનું સર્વિસ સ્ટેશન ચાલુ કરીને પોતાનું. અને જો અહીંયાથી અમે હવે પેટ્રોલ પુરાવીશું. અમારે ગાડી થઈ ગઈ તરસી હવે. તો અહીંયાથી જો પેટ્રોલ બીજો પુરાય નીકળી જશું ફરવા માટે ભટેશ્વરી માતાજીના મંદિરે. અમારા જોડે દેવજીભાઈ છે, જે અહીંયા પેટ્રોલ પંપ પર અમને પેટ્રોલ આપ્યું. તો એ ખરેખર બહુ મોટું કામ કર્યા છે. તમને ખબર કેમ? એ ના ઉભા હોય તો પેટ્રોલ જ ના મળે. શું કરીએ, ક્યાં જવાનું? અહીંયાથી દોરીને જવું પડે. તો દેવજીભાઈ નો ખૂબ ખૂબ આભાર. દેવજીભાઈ ક્યાં ગામના? તો દેવજીભાઈ સોપુરાથી અહીંયા આવે છે. સોપુરા અહીંયાથી લગભગ 10 કિલોમીટર દૂર ને, 10 કિલોમીટર. ચલો ભાઈ, અત્યારે તો ચલો મંદિર માટે રવાના થઈ રહ્યા હવે.
ચલો ભાઈ કેતનભાઈ ચલો. હું તમને બતાવી રહ્યો છું રામ ટેકરી ઘોડિયાર ગામની. તો જોઈ લો આ બાજુ આપણે રામ ટેકરી આવી ગઈ. આ મસ્ત અહીંયા રામનું મંદિર જ છે. બદ્રીનાથ આ જગ્યાએ આપણે એ અવશ્ય આવજો એકવાર. સાગર સરસ મજાની ચાલણી રહી જોઈ લો ખાલી. જે સામે ગોખરાઈ આગળ ભટેશ્વરી માતાજીનું મંદિર અને આપણે જઈ રહ્યા છીએ ભટેશ્વરી માતાજીના મંદિરે. તો ચલો હું તમને ગોખરા પણ અત્યારે બતાવી દઉં છું. તો સામે રહ્યું ભટેશ્વરી માતાનું મંદિર. તો આપણે ત્યાં આગળ જઈને દર્શન કરવાના અને બ્લોગ પણ ઉતારવાનો છે. મિત્રો ત્યાં જઈએ આપણે મંદિરે. તમે કનાળા ગામમાં આવી ગયા છીએ અને અહીંયાથી જવા છે આ કનાળા ગામ અને અહીંયાથી ભટેશ્વરી માતાનું મંદિર. તો ચલો આપણે ત્યાં જઈએ હવે. અહીંયાથી આપણે ભટેશ્વરી માતાનું બોર્ડ પણ મારેલું હતું. અહીંયાથી આપણે વળી જવાનું બોર્ડ છે માતાજીનું. તો ચલો આપણે હવે ત્યાં જઈએ. પહાડો ઉપર આવેલું ભટેશ્વરી માતાનું મંદિર. આજે અમને એવું લાગશે કે જાણે ગબ્બર ઉપર ચડી રહ્યું. જોવા ખાલી મસ્ત વ્યૂ જોઈ લો છે અહીંયાનો. વાંદરા પણ ક્યાં મસ્ત ફરી. તમે અહીંયા આવો તો તમારે ચાલવાની જરૂર ના પડે છે. બાઇક ઉપર જતું રહે. તો અત્યારે મેં અહીંયા બાઇક પાર્કિંગ કરી દીધું. તો આ જગ્યાએ તમે બાઇક ગાડી પાર્કિંગ કરી શકો. જો આ ગાડી હવે જઈ રહી છે અને આ જગ્યાએ જો પાર્કિંગ માટેની જગ્યા. તો હવે ઉપર મંદિર તો આપણે ત્યાં જઈશું મંદિર હવે. તો ચલો અહીંયા નીચેથી બતાવી દઉં તમને. પહાડો ઉપર આવેલું મંદિર. તો ભાઈ ઘરેથી નીકળ્યા હતા તો અહીંયા આવતા મને અડધો કલાક થયો વરનાળા ગામમાંથી. અને જોઈ લો સામે જે દેખાય મંદિર. તો અમે ત્યાં ઉપર જઈશું અને આજનો નજારો પણ એકદમ બહુ મસ્ત લાગે. તો જો અમારા કેતનભાઈ તો રવાના થઈ જાય ઉપર જવા માટે. ચલો તાણ આપણે ઉપર જઈએ ને મંદિર પણ બતાવી દઈએ હવે. તો અહીંયાથી મસ્ત ચડીએ ઉપર અને તમને પણ બધાને મંદિર બતાવી દઈએ. તો ભાઈ પહેલાં તો આ જે સામે દેખાય ને એ ધર્મશાળા નાઇટ રોકાવા માટેની. જો ભાઈ અહીંયાથી સીડીઓ. તો આપણે સીડીઓથી ચડીએ ઉપર હવે. એના માટે પણ એક દિવસ આવી જાય. હા અમારે એવી ઈચ્છા કે કેમ્પિંગ કરવાનો. તો એક દિવસ અમે અહીંયા આવીશું કેમ્પિંગ કરવા માટે. જો ભાઈ તમે દૂરથી આવો તો જોઈ લો અહીંયાથી મસ્ત બેસવા માટેની જગ્યા. સામે ધજા ફરકે રહી માતાજીની. અહીંયા પાણીની પરબ
સામે જે ભોખરા દેખવાય એ જલોત્રાના અને ગુરુ મહારાજનો ભોખરો, ચાલો એ પણ બતાવી દઉં તમને. અને જે નીચે દેખાય એ ગામ. કેવું લાગે તમને અહીંયાનો વ્યૂ જોવાનું? થોડું બતાવો ને જરા. એક નંબર, એક નંબર ને, જોરદાર. તો હવે તમને અમે ઉપર લઈ જાય છે મંદિર જોડે. તો ચલો અહીંયાથી તમે જોઈ લો. મંદિર જવા માટે તો અહીંયાથી ગાડી ચડે અને અહીંયાથી તમારે ઉપર ચડવાનું. ચલો પહેલાં તમને પણ બતાવી દઈએ. જો ભાઈ અહીંયાનો ખાલી નજારો જુઓ તમે. અત્યારે થોડો વરસાદવાળું વાતાવરણ એટલે જોઈ લો. અને સામે સુરત દાદા આથમી રહી એ પણ નજારો જોઈ લો. તમને થોડું ઝૂમ કરીને બતાવી દઉં. ચલો હવે તમને મંદિર પણ બતાવી દઈએ. અત્યારે લગભગ મંદિરમાં થોડું કામકાજ ચાલુ હોય. આ હવન કુંડી છે. ચલો ભટ્ટેશ્વરી માતાજીના મંદિરના દર્શન પણ કરાવી દઈએ. અહીંયા માતાજીના ગરબા નહીં. આ સોફ્ટ કોપી જુઓ હેડ ને તો મોકલી દે ને તને. એટલે આખું એવું મોટી ફાઇલ એ વનનો છે. આ દાન પેટી છે અને આ ભટ્ટેશ્વરી માતાનું મંદિર. આ જો માતાજીનું મંદિર છે. અહીંયા ગોગા મહારાજનું મંદિર તો તમે જોઈ લો. ના પહાડ મોટો બધો.